टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। સુરતમાં પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રએ તવાઈ બોલાવી છે। સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે। પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામમાં મહાનગરપાલિકાએ દરોડા પાડ્યા। તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। બાફેલા બટાકા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, તો સ્થળ પર જ સડેલા બટાકા અને પૂરીઓના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમીની જે સિઝન ચાલી રહી છે ત્યારે બીજી બાજુ છે ત્યાં દરોડા પાડી અને જે પાણીપુરી બટેકા છે તે ચેકિંગ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પાંડેસરા વિસ્તારની અંદર આજે પણ વડોદ ગામની અંદર જે ચેકિંગ કરવામાં આવ્યું છે અને પૂણા ગામ વિસ્તારની અંદર આરોગ્ય વિભાગની ટીમ છે તે દરોડા પાડીને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે બટેકા સડેલા હોય અથવા તો જે પૂરીઓ છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે કાર્યવાહી છે તે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। તો પાલિકા અધિકારી છે તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતના પાલિકા દ્વારા કાર્યવાહી છેલ્લા 2 દિવસથી? હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। તેમજ તેઓને અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળે અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ ફટકારી નોટિસ ફટકારવામાં આવેલ છે। કઈ રીતે બનતી હોય છે, કેટલી જોખમી હોય છે સ્વાસ્થ્ય માટે? એ લોકોની પૂરી વગેરે એ લોકો જો અનહાઇજેનિક કન્ડિશનમાં રાખે તો એ આપણા માટે આરોગ્ય માટે જોખમી હોય છે। તેમજ બટાકા પણ સડેલી હાલતમાં કેવા જો મળી આવે તો એ જોખમી હોય છે આરોગ્ય માટે। અત્યારે સુરત શહેરમાં પાણીપુરી ખાવી જોખમી ખરી? અત્યારની કન્ડિશનમાં જો તેઓ સારી રીતે વેચશે તો જોખમી નથી, પણ જો અનહાઇજેનિક કન્ડિશન હશે તો જોખમી ખરું। એક બાજુ ગરમી પડી રહી છે, કઈ રીતે આવી બહારની વસ્તુ ખાવી કે નહીં ખાવી એમાં તો લોકોએ પોતે જાતે ઓબ્ઝર્વ કરીને ધ્યાન રાખવું જોઈએ કે કઈ જગ્યા પર એ લોકોએ ખાવું છે ને કઈ જગ્યા પર ન ખાવું જોઈએ। અનહાઇજેનિક કન્ડિશનમાં સ્ટોર કરેલી હશે તો એ ગંભીર બાબત છે। જે રીતે અહીંયા વિક્રેતા છે તેમની સાથે વાત કરીશું। किस तरीके से बनाते हो आप और कैसे रखते हो इसको, कहाँ से लाते हो? मतलब ये आलू सरदार मार्केट से। मार्केट से लाते हो? तो कितने दिन रखते हो कि नहीं, मतलब कितने दिन रखते हो? 1-2 कुंटल लाता हूँ, 1-2 दिन में खत्म हो जाता है। हाँ बस। और तेल दुकान से लेता हूँ, रोज दररोज जितना तेल वापरे उतना। हाँ। तो ये कितने दिन से बनाई हुई रखी है आपने? सुबह में बनाया। सुबह में बनाया? हाँ। अभी टाइम कितना 2-1:30 बजने जा रहा है। જે રીતે જોઈ શકાય છે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ચેકિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જો શંકાસ્પદ વસ્તુ દેખાય તેનો નાશ કરવાની જે કામગીરી છે તે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંદ્રેલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને વકરતા રોગચાળાની વચ્ચે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં છે। સતત 2 દિવસથી સુરત પાલિકા દ્વારા પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે। સોમવારના રોજ પાંડેસરાના ગોવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરમાં તપાસ હાથ ધરતા ખૂબ જ ગંદકીની વચ્ચે પાણીપુરીની તૈયારીઓ થઈ રહી હતી। મોટા પ્રમાણમાં અખાદ્ય પાણીપુરીનો જથ્થો મળી આવતા તેના સ્થળ પર જ નાશ કરાયો હતો। તો આજે વડોદ ગામ અને પૂણા ગામમાં પણ મહાનગરપાલિકાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસ દરમિયાન મોટા પાયે સડેલા બટાકાનો જથ્થો મળી આવ્યો હતો। મુદ્દો એ છે કે રૂપિયા લઈને પણ ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળી પાણીપુરી પધરાવવામાં આવી રહી છે। પાણીપુરીના શોખીનોને સતર્ક કરવા માટે જાણે કે આ દ્રશ્યો જ પૂરતા છે। આવી પાણીપુરી સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે।